કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે દાદી નાનીના વખતનો જે કાચી ટમેટીનો સંભારો બનાવતા હતા તે રીત હું તમારી સાથે શેર કરવાની છું. તો કાચી ટમેટીનો સંભારો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી બધી રેસીપી ગમતી હોય તો આપણી YouTube ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. ચાલો ફટાફટ કાચી ટમેટીનો સંભારો બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે કાઠિયાવાડી દેશી ટમેટીનો સંભારો બનાવવાનો છે. તમે મોટા કાચા ટમેટાનો સંભારો તો ખૂબ જ ખાધો હશે, પણ આજે આપણે દેશી ટમેટીનો સંભારો બનાવવાનો છે જે ફક્ત અને ફક્ત આપણા કાઠિયાવાડમાં જ મળે છે અને તેની સુગંધ તો બહુ જ સરસ આવે છે. તો ચાલો ફટાફટ કાઠિયાવાડી ટમેટીનો સંભારો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ જે ઉપરનો ડીટીયાનો ભાગ હોય છે તેને કાઢી લેવાનો છે અને આવી રીતે ટમેટીના બે ભાગ જ કરવાના છે. ટમેટી કાપતાની સાથે જ જોરદાર સુગંધ આવી રહી છે. આ ટમેટીનો સંભારો તો ખૂબ જ સારો બનશે. તો ચાલો ફટાફટ બધી ટમેટીનું કટિંગ કરી લઈએ. તમે ક્યારે આવી ટમેટીનું શાક કે સંભારો ખાધો છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. હવે આપણું ટમેટીનું કટિંગ થઈ જાય ત્યાર પછી આપણે મરચાંનું કટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બધી ટમેટીનું સરસ એવું કટિંગ થઈ ગયું છે. આપણે 15 થી 20 નંગ જેવી ટમેટી લીધી છે અને અહીંયા 2 મોટા મરચાં લીધા છે જે થોડા તીખા હોય છે. મરચાંનું આવી રીતે પતલી પતલી ચિપ્સ કરી લેવાની છે. આપણા દાદી નાનીના વખતમાં આ સંભારો ખૂબ જ બનતો. હવે મેથી બધાને ઓછી ભાવે છે એટલે આવા સંભારા ઓછા બને છે, પણ મેથી નાખીને પણ આ સંભારો ખૂબ જ સારો બને છે અને એકદમ ટેસ્ટી બને છે. જરીએ કડવો નથી લાગતો. તો એકવાર આ સંભારો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી અને વિડીયો ગમતા હોય તો ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. હવે આપણા મરચાંનું કટિંગ પણ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે મરચાં અને ટમેટાનું કટિંગ સરસ થઈ ગયું છે. ચાલો ફટાફટ પહેલાં આપણે સંભારો બનાવવા માટેનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે એક તવો ગરમ થવા માટે મૂકવાનો છે. તેની અંદર 2 ચમચી જેટલી મેથીને શેકી લઈશું. ચમચીની મદદથી મેથીને આપણે શેકી લેવાની છે. થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે મેથીને શેકશું. તમે જોઈ શકો છો આપણી મેથી સરસ શેકાઈ રહી છે. બધી મેથીનો કલર એક જ સરખો થઈ જાય ત્યાં સુધી આપણે મેથીને શેકવાની છે. મેથી કાચી ન રહેવી જોઈએ. તો હવે આપણી મેથી પણ સરસ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મેથીને નીચે ઉતારી લેવાની છે. ફરીથી ગેસની ફ્લેમ ઓન કરશું અને પેનની અંદર થોડું તેલ એડ કરવાનું છે. સંભારાની અંદર તેલનું પ્રમાણ ઓછું હોય છે. અહીંયા આપણે 1 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે, એટલે કે 2 થી 3 ચમચી જેટલું જ. તેલ બરાબર ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. ત્યાર પછી જે આપણે ટમેટી અને મરચાંનું કટિંગ કરેલું છે તે એડ કરશું. ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણો સંભારો ફટાફટ બનીને સરસ તૈયાર થઈ જાય છે. મિક્સ કરી દઈએ બધી વસ્તુને. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. તમે ક્યારે આ રીતે ટમેટીનો સંભારો બનાવ્યો છે કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને જો નથી બનાવ્યો તો આ રીતે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. રોટલી શાક, ભાખરી શાક, રોટલો, દાળ ભાત કે કઢી ખીચડી સાથે આ સંભારો સ્વાદમાં ખૂબ જ સારો લાગે છે. તો જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. હવે સંભારાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા આપણે અડધી થી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. સંભારો છે એટલે થોડું મીઠાનું પ્રમાણ વધુ રાખવાનું છે. મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો ટમેટીના સંભારાને ચડતા બહુ વાર નથી લાગતી. આવી રીતે ચમચીની મદદથી સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને તે તળિયે બેસી ન જાય. હવે જે આપણે મેથી શેકી હતી તેને અધકચરી ખાંડી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ એવો મેથીનો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. એડ કરી દઈએ સંભારાની અંદર. આવી રીતે મેથી એડ કરવાથી સંભારો બિલકુલ કડવો નહીં થાય. 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે દળેલું. ટમેટા મરચાં સાથે મેથી અને જીરાને બરાબર મિક્સ કરી લઈએ.
હવે આપણો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ફટાફટ સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈએ. તો તૈયાર છે કાઠિયાવાડમાં મળતી નાની નાની ટમેટીનો ખાટો મીઠો અને સરસ સંભારો. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયો, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.